અમદાવાદના ખાનપુરમાં પોલીસ કર્મી પર મારપીટનો આરોપ મુકાયો છે। ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં મારપીટ થઈ। મારપીટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસ કર્મી નવાઝ ગુલામ રસુલ મારપીટ કરતા નજરે પડે છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ મૂળ પાટણમાં ફરજ બજાવે છે। સમાજની વાડીમાં રૂમ આપવા બાબતે બોલાચાલી થઈ હતી। તકરારમાં પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈને મારપીટ કરી। મારપીટ બાદ પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં માફી માંગતા મામલો શાંત પડ્યો છે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, સીસીટીવી ફૂટેજમાં પોલીસ કર્મી એક વ્યક્તિને માર મારી રહ્યો છે। અત્યારે શું મામલો શાંત પડ્યો છે કે કેમ? જે રીતે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે કે એક યુવકને જે તે રૂમ ના આપવા બાબતે તેની સાથે તકરાર થાય છે અને એસએમસીના ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા તેને ઉપરાઉપરી જે લાફો મારવામાં આવે છે તો ત્યારબાદ પણ જે પોલીસ કોન્સ્ટેબલે તેની પાસેથી માફી મંગાવે છે અને મામલો શાંત પડે છે। જો કે હવે સીસીટીવી વિડીયો વાયરલ થતા પોલીસ જે કોન્સ્ટેબલ છે તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે કોઈ પણ પ્રકારનો વાતચીત હોય તો તેને કાયદાકીય રીતે તેનો નિકાલ લાવવો જોઈએ, પરંતુ જે રીતે ઉશ્કેરાઈને અને તે લાફો મારવા લાગે છે તે ક્યાંક ને ક્યાંક ઉચિત નથી। ત્યારે એસએમસી જે છે એક સીધી ડીજીની હેઠળ જે એક એજન્સી છે, તો હવે આ એક સવાલ ઉભો થાય છે કે જે ડીજી વિજિલન્સની અંદર આ પ્રકારના કોન્સ્ટેબલો ફરજ બજાવશે તો આ યુવકને ન્યાય મળશે કે કેમ? જી બિલકુલ, આભાર નવીન જાણકારી આપવા માટે। તો યુવકને કઈ રીતે માર મારવામાં આવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ આપ જુઓ। તમારા પણ કંપારી છૂટી જાય તેવા આ સીસીટીવી ફૂટેજ છે। શું આ પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવી લુખ્ખાગીરી એ પણ પોલીસ કરે તો શું તેને સાંખી લેવાશે? લુખ્ખાગીરી કરનાર જે આરોપીઓ હોય છે તેમનું સરઘસ નીકળે છે, પરંતુ આવા પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી થશે? પોલીસ બેડાનું નામ આણે ડૂબાડ્યું છે। આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે સત્તાનો નશો આ પોલીસ કોન્સ્ટેબલ પર ચડેલો છે। જાણે કે તેને એમ છે કે તે પોલીસના પાવરમાં રહીને અને કંઈ પણ કરી શકે છે, તેની ઉપર જનતાની રક્ષાની જવાબદારી છે, પરંતુ અહીં તો તે ભક્ષક જ ભાસી રહ્યો છે। આ પોલીસની ગુંડાગીરી છે, આ પોલીસ કોન્સ્ટેબલની ગુંડાગીરી આપ જોઈ રહ્યા છો। આ કોઈ અસામાજિક તત્વ નથી, પરંતુ એક પ્રતિષ્ઠિત સેવા આપનાર વ્યક્તિ છે, પોલીસ જવાન છે, પોલીસ કોન્સ્ટેબલ છે। તેના હાથેથી આ પ્રકારે સામે એક યુવક માર ખાઈ રહ્યો છે। એક બાદ એક લાફા ઝીંકતો આ પોલીસ કોન્સ્ટેબલ જુઓ। જે પણ ઘટના બની હોય, જે પણ ખાર હોય, જે પણ રોષ હોય, પરંતુ આ રીતે કાયદો હાથમાં લેવો એ પોલીસ માટે યોગ્ય છે। કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈતી હતી આ યુવક સામે જો યુવકે કંઈક ખોટું કર્યું હોય તો, પરંતુ આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે પોતે જજ બની ગયા અને આરોપીને સજા આપી દીધી। સમાચાર ખેડાથી માઇનોર કેનાલની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। મહેમદાવાદના વાંઠવાડી ગામેથી પસાર થાય છે કેનાલમાં સિંચાઈની 14 માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે। એમએલએ અર્જુનસિંહ ચૌહાણે સવાલ ઉઠાવ્યા છે। કેનાલની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા વિગતો સામે આવી। અંદાજે 2 કરોડના ખર્ચે આ કેનાલ બનાવાઈ રહી છે। 4 કિલોમીટરની લાંબી આ માઇનોર કેનાલ નવી બનાવેલી કેનાલની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। એમએલએ જાતે હથોડીના વાર કરીને દેખાડી ગુણવત્તા। કેનાલના બાંધકામની હલકી ગુણવત્તાનો પર્દાફાશ કર્યો। સિમેન્ટના પોપડા ઉખડતા હલકી ગુણવત્તા સામે આવી। અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની માંગ કરી। હથોડીના સામાન્ય મારથી જ સિમેન્ટના પોપડા ઉખડતા જોવા મળ્યા, જે કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ કામગીરીની પોલ ખુલ્લી પાડે છે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની કડક માંગ કરી છે। આટલા મોટા ખર્ચે બનતી કેનાલમાં ખુલ્લેઆમ ગેરરીતિ સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। કેનાલમાં કોઈ મટીરિયલ હરખું વાપરાયું નથી। અત્યાર સુધીમાં માલ અર્જુનસિંહે અહીંયા આવીને ગયા છે। અર્જુનસિંહે એવું કીધું છે કે નવાસરથી આખી કેનાલ 0થી કરી લાવવાની ફરજ એમને કરી છે। આ 2 મહિના પહેલા કામ ચાલુ થયું હતું, વચ્ચે ધારાસભ્ય વિઝિટ મારી આ વિઝિટ મારી હતી, હજુ પાણી બી આવ્યું નહીં। કેનાલ બની છે કે છેક ગાબડા તિરાડો પડી ગઈ છે। શું માંગણી? અમારા ખેડૂતોની માંગણી છે કે વ્યવસ્થિત કેનાલ થઈ જોઈએ અને પાણી મળવું જોઈએ એમને વ્યવસ્થિત। અધિકારીઓ સાથે, અમારી ટીમ સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે બિલકુલ કક્ષાનું આ કેનાલનું કામ થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે આ ભાઈ આ કામ
નવીસરથી થવું જોઈએ. આ વાત સીએમ સાહેબને, માન્ય મંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે. ગાંધીનગરથી સમાચાર. ચિલોડા પાસે જમીન સંપાદનને લઈને ખેડૂતોનો વિરોધ. 15થી વધુ ખેડૂતોએ જમીન સંપાદનના વળતર મુદ્દે વિરોધ કર્યો. સિંહોલી મોટી ગામના ખેડૂતોને જમીન વળતર ન મળ્યાનો દાવો છે. સર્વિસ રોડના કામ શરૂ થતા રોષે ભરાયેલા ખેડૂતોનો વિરોધ. જમીન કબજો મેળવવા આવતા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. અધિકારીઓની સુરક્ષા માટે પોલીસની ટીમો પણ પહોંચી. જમીન સંપાદનના પુરાવા ન હોવાનો ખેડૂતોનો આરોપ. અધિકારીને સ્થાનિકોએ ધક્કે ચડાવતા સ્થળ છોડવા મજબૂર બન્યા. સ્થાનિકો સાથે આગામી સમયમાં તંત્ર બેઠકનું આયોજન કરશે. રેકોર્ડ નથી, કંઈ છે નહીં, અને જગ્યા આજે પોલીસ પ્રોટેક્શન સાથે વધુ પડતું દબાણ કરીને લેવાની વાત થઈ રહી છે. ત્યારે તમામ ખેડૂત મિત્રો ભેગા થઈને આનો વિરોધ કર્યો છે અને હાલ કામ અટકાવી દીધું છે. પોલીસ બી સમજે છે કે ભાઈ સાચું છે તો એ કામ અટકાવ્યું છે ને એનો જે તે નિર્ણય આવશે પછી કામગીરી ચાલુ થશે. જો વળતર ન ચૂકવ્યું હોય તો ચૂકવી આપો. રોડનો અમારો કોઈ વિરોધ નથી કે રોડ ના થાય, રોડ થાય એમાં સારું જ છે. દ્વારકા જિલ્લામાં અફવાઓએ જોર પકડતા પેટ્રોલ અને ડીઝલની માંગ વધી ગઈ. જિલ્લામાં ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીનું કામ આ સિઝનમાં વધ્યું છે ત્યારે પેટ્રોલ પંપમાં ધક્કા ખાવા છતાં પૂરતું ઈંધણ નથી મળી રહ્યું. આ તરફ દ્વારકા જતા પ્રવાસીઓનો પણ આક્ષેપ છે કે 4 થી 5 પેટ્રોલ પંપમાં તપાસ કર્યા બાદ પણ ડીઝલ નથી મળ્યું. પેટ્રોલ અને ડીઝલના અપૂરતા જથ્થાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે લોકોએ જરૂરિયાત કરતાં વધારે ઈંધણ પુરાવ્યું અને જથ્થો ખૂટ્યો. ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ અપીલ કરી છે લોકોને કે કોઈ પણ અફવામાં ન દોરાતા. તમામ જે ઈંધણનો જથ્થો છે તે પૂરતો છે. લોકોને અફવાથી દૂર રહેવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ. ખેતીના ફૂલ કામ હાલે છે બધા, અને બધેથી મોટામાં મોટી તકલીફ કે ટ્રેક્ટરોમાં નાખવા ડીઝલ જ નથી. અને 2-4 પંપ રખડીએ ને ત્યારે કદાચ એક પંપેથી આપણે 15-20 લીટરની ટાંકી ભરી દઈએ તો ટ્રેક્ટરની ટાંકી એકવાર ભરાતી નથી. તો હવે આમાં ખેડૂતને ખેતી કરવી હોય તો ડીઝલ ના મળે તો આમાં ખેતી કરવી કઈ રીતે? હું ગાંધીનગરથી આવું છું ને અત્યારે દ્વારકા જવા માટે રવાના થયો છું ને 4-5 પેટ્રોલ પંપ પર ડીઝલની તપાસ કરી પણ ડીઝલ ક્યાંય મળેલ નથી. ને હવે મારી ગાડીમાં એટલું પૂરતું ડીઝલ નથી કે હું દ્વારકા સુધી પહોંચી શકું. એટલે સરકારને એટલી માંગ છે કે ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે. છેલ્લા ઘણા સમયથી એવી અફવા ફેલાવી છે કે ડીઝલનો અને પેટ્રોલનો ભાવમાં વધારો થવાનો છે, એટલે લોકો બધા તેના જરૂરિયાત કરતાં બેરલું અને ડબલા લઈ લઈને આ જથ્થો એકઠો કરે છે. તેના કારણે ડીઝલના જથ્થામાં સોશિયલ મીડિયાની અફવાઓમાં પડવું નહીં અને ટૂંક જ સમયમાં જ પેટ્રોલ પંપમાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો આવી જશે. કચ્છમાં છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને લઈને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટર્સમાં